ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને કેટલાક લોકો અપહરણ કરીને તેમને મારવામાં આવતા હવે ચૌધરી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના કરતાં પણ વધારે હજુ સુધી આ મામલે કોઈ પણ નક્કર કાર્યવાહી કેમ નથી કરવામાં આવી અને આ જ મુદ્દાને લઈ હવે ચૌધરી સમાજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાનો હોય એવા એંધાણ પૂરેપૂરા જોવા રહ્યા છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। બનાસકાંઠાના વાવ થરાદની અંદર છેલ્લા કેટલાય દિવસોથી એક વિડીયો જે સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં આવ્યો, જે મામલે અજમલ ચૌધરીએ બનાસકાંઠાના એસપી તેમજ ડીસાના ડીવાયએસપીને પણ મળ્યા, પણ આ મામલે કોઈ પણ ફરિયાદ જે છે નોંધવામાં નથી આવી। ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી હવે આ મુદ્દાને લઈ મેદાને આવ્યા છે। આખા બનાવની જો ચર્ચા કરું તો આ બનાવ અંદાજે 1.5 વર્ષ પહેલાનો છે, જેમાં ગોપાલગીરી મહારાજ અને બળદેવગીરી મહારાજ વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ થયો હતો અને આ વિવાદ સમયે જ્યારે બળદેવગીરી મહારાજે ગોપાલગીરી મહારાજને જ્યારે લાફો ઝીકી દીધો હતો તે પ્રકારની જ્યારે જે તે સમયે વાત સામે આવી અને આના જ કારણે ગોપાલગીરી મહારાજના અનુયાયીઓમાં ભારે રોષ ફાટ્યો હતો। તે મુદ્દે ચૌધરી સમાજના લોકો આ ઘટનાથી ખૂબ જ નારાજ થયા હતા અને તેમજ બળદેવગીરી મહારાજના દરબારમાં ન જવું તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો। આના જ પગલે અજમલ ચૌધરીએ સમાજના આગેવાન તરીકે કહ્યું કે આપણે બળદેવગીરી બાપુના દરબારમાં કોઈએ જવું નથી અને આ બધી બાબતો ચાલી અને તે બાબતની દાજ રાખીને એવા આક્ષેપો થઈ રહ્યા છે કે બળદેવગીરી બાપુ અને તેમના માણસો પર કે જે સમયે અજમલ કાનાજી ચૌધરી પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે કારમાં તેમનું અપહરણ કરવામાં આવે છે અને તેમને ઢોર મારવામાં આવે છે અને આના કરતાં પણ વધારે કે તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેમને માફી મંગાવવામાં આવે છે। હવે આ મામલે સમાજના આગેવાનો રોષે ભરાયા છે, પણ પોલીસ ઘણા સવાલો અહીંયા પોલીસ પર ઉઠી રહ્યા છે। સૌ પહેલા એ સમાજના આગેવાન ભીમા ચૌધરીને સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં શું કહેવું છે। નમસ્કાર। આજે જે 2 દિવસ પહેલાં અમારા ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરી ઉપર હિચકારો હુમલો જે પ્રકારે અપહરણ કરીને કરવામાં આવ્યો તે બાબતને લઈને અજમલભાઈને સાથે રાખીને સમાજના અગ્રણીઓ અમથાભાઈ અને સમાજના અગ્રણીઓ સાથે ડીસાના ડીવાયએસપી સોલંકી સાહેબને રજૂઆતમાં રૂબરૂ મળી અને તાત્કાલિક ફરિયાદ દાખલ થાય બાબતે રજૂઆત કરવામાં આવી અને જે પ્રકારે આખો મામલો છે મામલાની એમને રજૂઆત પણ કરવામાં આવી। કાયદેસર એમનું અપહરણ કર્યું છે, દેવદરબાર મઠની અંદર લઈ જવામાં આવે છે અને ત્યાં મહાનસરી સાથે 4 લુખાઓએ પણ ખૂબ મારામારી એમના સાથે કરવામાં આવી છે। એટલે આ બાબતને લઈને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરે, કારણ કે થરા પોલીસ સ્ટેશન પણ શંકાના દાયરામાં છે। ગઈકાલે 112માં ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાં પોલીસ પહોંચે છે, ત્યાં મારામારી પછી વિડીયો ઉતારવામાં આવે છે એમનો કે તમે સાથે આવ્યા છો, તમારી ગાડી લઈને તમે આવ્યા છો। આ પ્રકારનો એ તો સ્વાભાવિક છે કે ભાઈ આજે કોઈ પણ મારામારી થઈ હોય, ગભરાયેલો માણસ હોય તો તમે જેવું બોલાવશો એવું તો બોલવાનો છે। પોલીસની હાજરીમાં બોલાવીને વિડીયો ઉતારવામાં આવે છે એટલે પોલીસ પણ શંકાના દાયરામાં છે। થરા પોલીસ સ્ટેશન ઉપર પણ જે પણ આમાં પોલીસો સંડોવાયેલા છે એ પોલીસ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે પ્રકારનો આખો બનાવ છે આખા ગુજરાતે જોયો છે। સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું ત્યારે આટલું થોડું ઘણું દબાણ ઊભું થયું છે અને ડીવાયએસપી સોલંકી સાહેબને મળ્યા છીએ તો સોલંકી સાહેબ પણ ગોળ વાત કરે છે। તો ખરેખર પોલીસનું કામ છે ફરિયાદ દાખલ કરવાનું। આખા ગુજરાતની અંદર વિડીયો જોયો છે કે જે પ્રકારે એક પિતા તુલ્ય અને એમને મારામારી કરવામાં આવે છે, અપશબ્દો બોલવામાં આવે છે અને પોલીસ હજી 24 કલાકથી ગોળ ફેરવે છે। થરા પોલીસ સ્ટેશન કે ત્યાં જાઓ, એસપી સાહેબ કહે છે ડીવાયએસપી મળી લો, ડીવાયએસપી કહે છે નીચે જઈને મળી લો। જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે, ખરેખર પોલીસ પણ સમાજને ઉશ્કેરવાનું કામ થતું હોય કે જે કરવાનું છે એ નથી થતું। અમારી એક જ માગણી છે કે બધી ગોળ વાતો કર્યા વગર, સમાધાનની પ્રક્રિયાઓની વાતો કર્યા વગર આજે અમારા સમાજની લાગણી દુભાઈ છે, મારી વ્યક્તિગત લાગણી દુભાઈ છે કે જે પ્રકારે મારામારી કરવામાં આવી છે અને જે પ્રકારના અમારા પ્રકારના મઠો છે, આશ્રમો છે અને આવા લુખ્ખા ટપરીઓના કારણે બદનામ થઈ રહ્યું છે। આવા લુખ્ખા ટપરીઓને તાત્કાલિક એરેસ્ટ કરવા જોઈએ, તાત્કાલિક ફરિયાદ દાખલ કરો, ગોળ ગોળ ફેરવાની વાતો બંધ કરો
કોઈ પણ રાજકીય આથા બનવાનું પણ બંધ કરો. સરકારો આવશે ને જશે, મેં આગળ પણ કહ્યું છે, કોઈના આથા ના બનો. કાયદેસર જે બનાવ બન્યો છે આખા ગુજરાતે જોયો છે કે એક વડીલ આજીજી કરતા હોય, એક વિનંતી કરતા હોય, છતાં મારામારી થઈ રહી છે, હજી તમે ફરિયાદ દાખલ કરતા નથી. અહીંયા જાઓ ને ત્યાં જાઓ ને ગોળ ગોળ વાતો કરો છો. હું ખુદ આજે અરજણભાઈ સાથે, અમારા અમથાભાઈ અગ્રણીઓ હતા, બધાની સાથે આજે રૂબરૂ ડીસાના ડીવાયએસપી સોલંકી સાહેબને મળ્યા છીએ. ડીવાયએસપી પણ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. અરે ભાઈ, બનાસકાંઠાની અંદર કાયદો અને વ્યવસ્થા તમારા કારણે બધા કથળી છે. એટલે કાયદામાં રહીને કાયદામાં જોગવાઈઓ આપેલી છે. તમે ફરિયાદ દાખલ કરો, તમને ખોટું લાગે ફરિયાદ કાઢી દેજો. પણ આજે ખુદ ફરિયાદી એવું કહે છે, તમારા આગળ આવીને રજૂઆત કરે છે, અને તમે સમાધાનની વાત કરો છો. એટલે આ યોગ્ય છે. તાત્કાલિક ફરિયાદ દાખલ કરો. તમે નહીં કરો તો અમારે ન છૂટકે આજે હાઈકોર્ટ જવું જ પડ્યું છે. અમે હાઈકોર્ટ ગયા છીએ અને હાઈકોર્ટની અંદર દાખલ કરીશું, પણ ન્યાય મળે. આમાં એકલો ફક્ત અજમલભાઈનો હુમલો નથી, આ ચૌધરી સમાજ પરનો હુમલો છે. વારંવાર આ પ્રકારના હુમલાઓ ચૌધરી સમાજ સહન કરતો આવ્યો છે. હંમેશા ચૌધરી સમાજ આ ગાંધીના ગુજરાતની અંદર, આ સરદારભાઈ વલ્લભભાઈના ગુજરાતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એની મર્યાદામાં રહીને ચૌધરી સમાજ અત્યારે હાલ અપીલ કરી રહ્યો છે કે તમે એના ઉપર ફરિયાદ દાખલ કરો. અને 24 કલાક ઉપર સમય થયો છે, હજી તમે ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તમે ફરિયાદ દાખલ નથી કરતા, ગોળ ગોળ ફેરવો છો. એસપી જઈને મળીએ તો કે ડીવાયએસપીને મળો. ડીવાયએસપી એવું કહે છે કે નીચે પોલીસ સ્ટેશન થરાદ જઈને કરો, મેં રજૂઆત કરી દીધી. અરે ભાઈ, ફરિયાદ દાખલ કરો ને સીધે સીધી. ગોળ ગોળ ફેરવાની વાતો બંધ કરો તમે, અને રાજકીય આથા બનવાનું બંધ કરો. ચૌધરી સમાજના કોઈ પણ આગેવાનો હોય અને તમારા વોટ બેંકમાં કરીને જો આની અંદર કોઈ રાજ રમત રમતા હોય તો બંધ કરી દેજો. તમને પણ કોઈને છોડવામાં નહીં આવે, ખબર પડશે તો. આ જે પ્રકારે કૃત્ય થયું છે એ વખોડવાના લાયક છે. કોઈ સંજોગોમાં એને માફીને પાત્ર નથી. કડકમાં કડક સજા થવી જોઈએ. ખુદ મહંત વિડીયોની અંદર કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગમાં તને છોડવામાં નહીં આવે. એનો પોતાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વિડીયો ઉતારી રહી છે, પોલીસ એમના પાસે કબૂલાત કરાવે છે. કયા પ્રકારનું બધું ચાલી રહ્યું છે? નાટકો બંધ કરો ને ફરિયાદ દાખલ કરો. જો 24 કલાકમાં ફરિયાદ દાખલ નહીં થાય તો હું ફરી પણ કહું છું કે ચૌધરી સમાજનું આ ઉગ્ર આંદોલન થશે. જવાબદારી પોલીસની અને સરકારની રહેશે. તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને આરોપીઓને જેલને હવાલે કરો અને એમના વરઘોડા કાઢો. તમે જેમ બીજાના વરઘોડા કાઢો છો એમ. આ કોઈ નાની વાત નથી. તમે એક વરિષ્ઠ આગેવાન છે, માફી માગે છે. સનાતન ધર્મની અંદર તો કહેવામાં આવ્યું છે કે એકવાર માફી માગે, કદાચ ભૂલ થઈ હોય તો. કાયદો હાથમાં લેવાની કોને વાત કરી છે? કદાચ અમારા અગ્રણી, કદાચ એમની ભૂલ હતી તો તમારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરવી હતી. મારવાનો કોને અધિકાર આપ્યો છે? તો જે પ્રકારે એમને મારામારી કરી છે એને કોઈ સંજોગોમાં માફી ના હોઈ શકે. આવાને કડકમાં કડક સજા થાય અને અમારા આવા મઠો, આશ્રમો આવા લોકોના કારણે બદનામ થઈ રહ્યા છે, બદનામ ના થાય એના માટે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરે. 24 કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં થાય તો ભેમાભાઈ ચૌધરી સાથે ઉગ્ર આંદોલન થશે. ઉપવાસ ઉપર બેસવું પડશે. તો કાલે સાંજે એસપી કચેરીએ ઉપવાસ ઉપર ઉતરીશું. પછી કહેતા નહીં કે આ વાતાવરણ ડહોળાયું છે. આજે પોલીસ આ ઢીલું મૂકીને સમાજ વચ્ચે વેર વિગ્રહ થાય, સમાજ ઉશ્કેરાય એ માટેનું કામ કરી રહી છે. પોલીસનું કામ કરવાનું હોય નથી કરી રહ્યા. તો મહેરબાની કરીને ફરી હું ફેસબુકના માધ્યમથી હું વિનંતી કરું છું. રૂબરૂમાં તો અમે મળીને આવ્યા છીએ, પણ એમની વાતો ઉપરથી ગોળ ગોળ વાતો હતી. આ ગોળ ગોળ વાતો બંધ કરી કાયદેસરની ફરિયાદ દાખલ થાય. અને નહીં થાય તો આજે હાઈકોર્ટમાં તો અમે મોકલ્યા જ છે, એ થવાની જ છે. પોલીસ પણ જો આમાં સંડોવાયેલી છે તો પોલીસનું પણ નામ લખાઈશું. પરંતુ જે પ્રકારનું આ બની રહ્યું છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને એના માટે સૌએ જાગૃત થવાની જરૂર છે, લડવાની જરૂર છે. અને પોલીસને પણ વિનંતી કરું છું કે આથા ન બનશો અને આ કાયદેસરનું કાર્યવાહી જે કરવાની થાય એ કાર્યવાહી કરો. અહીંયા તમે જે રીતે ભીમા ચૌધરીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે પોલીસ અત્યાર સુધી નક્કર પગલાં કેમ નથી ભરી રહી. અને આ મામલે જો હજુ કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ચૌધરી સમાજ આગામી દિવસોમાં મોટું આંદોલન પણ છેડી શકે છે અજમલ ચૌધરીને ન્યાય અપાવવા માટે. થોડા સમય પહેલાં ચૌધરી સમાજનો આખો વિવાદ સામે આવ્યો હતો. ચૌધરી સમાજ રબારી સમાજ સામને આવી ગયા હતા અને હવે ચૌધરી સમાજના એક નવા આંદોલનના એંધાણ અત્યારે પૂરેપૂરા જોઈ રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.